એ સારા સુકન લઈ હાલ્યા રાયકા ભાઈ સારા સુકન લઈ હાલ્યા રે હે અનલા તેડવા હાલ્યા રાયકા ભાઈ અનલા તેડવા હાલ્યા રે પ્રધાનજી રાયકાઓનું કેવું પણ સત્ય છે પ્રધાનજી કારણ કે આપણે પેટ પુત્ર વાંજ્યા છે માટે પ્રધાનજી હવે આ પોકરણ ગઢની પ્રજા આપણું મુખ જોવા પણ રાજી નથી કે કોઈ આપણો સુપર લેવા ખુશી નથી તો રાજની અંદર દાસીને બોલાવો એથી ભોળાનાથના શરણે જઈ અને મારી કાયાનું કલ્યાણ કરવું છે માટે રાજની અંદર દાસીને બોલાવો આજ પર ધન બોલાવે દાસી આવજો રે આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર પર ધન બોલાવે દાસી આવજો રે મહારાજ બોલાવો અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હા દાસી અત્યારે બોલાવવાનું કારણ કે રાજની અંદર સતીને બોલાવો બહુ સારું એ આજે દાસી રે બોલાવે રાજમાતા આવજો રે
કરું એ આજે સતી રે આવીને રાજીને સરાવે નામે એ નમનું કરે વારંવાર નમનું કરે વારંવાર સતી રે આવીને રાજીને નમનું કરે એ આજે મારા રે સાઈબાના દિલડા કે મરે યુતા આ સતી આજે પોકરણ કન્યા પ્રજા સતી અમારાથી ઘણા સહન થતા નથી મારા રે સ્વામીના મુખડા કે મરે યુતા એ કરો ને દિલડાની વાત કરો ને દિયાની વાત મારા રે સાઈબાના અપમાન જોડે રે કર્યા એ આજે પતિને દુઃખ થાતા સતીના દિલડા ડૂબાય એક ભાઈ મારા કાળજડાની એવું ન બોલો, મોર, સતી. એક ભાઈ મારા કાળજડાની મોર, પતિને દુઃખ થાતા સતીના દિલડા ડૂબાય એ આજે સતીના બોલાવ્યા સાની મારા બોલાતા નથી નહીં સતી એવું ન બોલો સતી એ મારા નહીં સતી તમારો કોઈ અપરાધ નથી સતી એવું ના બોલો સતી ના બોલાવ્યા પછી મારા બોલાતા નથી આજે મુખનાય બોલા સારી મારા સેના રે લીધા એ કરો ને આ દિલડા સતી મારા દિલડાની વાત તમને કહું સતી દિયાની વાત મુખનાય બોલા સારી મારા સીધાને લીધા અરે સતી તમે સમજતા કેમ નથી સતી કારણ કે આમાં તમારો કોઈ દોષ નથી સતી હું કહું તો તમે સાંભળો સતી હે આજે પતિ રે કહું ને સતી મારા સાંભળો રે હે આજે પતિ રે કહું ને સતી મારા સાંભળો રે કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા દુધિયા
આજે જાતા રે ખેડૂતો સતી મને વેણલા બોલ્યા આજે જીવ કરતા રે આવું ન બોલો. પ્યારું રે લાગે નહીં મારા નાથ આવું ન બોલો મારા નાથ. સતી પડ્યો મારો વાલીઓ અવતાર જીવ ઉપર તારે મારું મને પ્યારું રે લાગે નહીં મારા નાથ આવા સત્સંગ મને આપણે માન્યા છે મારા નાથ. મને આવા સત્સંગ સતી જે વાંધ્યા હોય તે વાંધ્યાની વેદના તો સતી એને ખબર હોય સતી એ આજે જાતા રે રાય કવો સતી મને મેળલા બોલ્યા અજમલ વાલીઓ દેવાય દાદા રે રાય કવો સતી મને મેળલા બોલ્યા નહીં મારા નાથ આવા સત્સંગ બની તમારી સ્થિતિને દુઆઓ નહીં મારા નાથ. આજે ખાવું રે જીવું રે સતી મને ગમતું નથી જમવાનું દૂર જવાનો ખાવું રે જીવું રે સતી મને ગમતું નથી નહીં મારા નાથ આવા સત્સંગ તમારા મુખે સોચતા નથી મારા નાથ. સતી જાણું છું સતા સતી કારણ કે આપણે લાસા લક્ષ્મીને સગુણતા દીકરી છે સતા આપણે નહીં સ્વામીનાથ સતી આ રાજની અંદર જ્યારે આપણી હાજરી નહીં હોય સતી ત્યારે એક દિને સમય પોકરણગઢની ગાદીને તાળા મારી જાય સતી એ તમારું કેવું પણ સત્ય છે સ્વામીનાથ. પણ આજ જો તમને આટલા મેળા સહન કરવા પડ્યા અને મારા નાથ તમને જો આકરા લાગ્યા તો આજ અમે એક સ્ત્રી જાતિ અરે મહારાજ અરે મારા નાથ તો અમારે કેટલા દુઃખ સહન કરવા પડતા છે. આ સતી રુદન ન કરો સતી અરે માં ખોડિયાર હે માં કુળની ખોડિયાર આજ મારી આજ કોઈ જાતની તે આજ કમી રેવા દીધી નથી મારી માં ક્યાં જેને હાથે પોસી હેમની અરે માં કે જેના હાથે પોસી હેમની અરે માડી એને ગળા 51 હાર અરે માં જેના આંગણિયામાં ને પુત્ર અરે માં એના આંગણિયા સુનસાન માડી આ સતી તમારું કેવું પણ સત્ય છે સતી હે માં લીપુ ગુથ્યું છે મારું આંગણું હે માને પૂગુ પૂછે મારું યાગણું હે માડી લીપેલ ગુથેલ મારું આંગણું માને પેલ ગુફેલ મારું યાગણું હે માં પગલીનો પાડનાર દોને માડી મારા વાદિયા મેળા માડી દોયલા પગલી તો પાડનાર જોનેર નાગે વાદિયા મેળા લાગે જોયલા દોયો રે દોયો મારો સાડલો આ તોયો ને જપોયો એનો સાડલો હે માડી ઘોડાનો કૂદનાર દોને માડી મારા વાદિયા મેળા માડી દોયલા હે ભોળા ને ફૂલદાર જોનેર નાગે વાદિયા મેળા લાગે જોયલા આમાં પાણીના ભરીને હું તો ઊભી રહી આ પાણી ના ભરીને ઈ તો ઊભી રહી મને છેડાનો લાગનાર દોને માડી મારા વાદિયા મેળા માડી દોયલા ને જેડા ન લાગનારા જોનેર નાગે વાદિયા મેળા લાગે જોયલા આમાં રસોઈ કરીને માહું ઊભી રહી આ રસોઈ કરીને ઈ તો ઊભી રહી મને સાદગીનો માગલાર અમને શાંતિનો માગનાર જોનેર નંદમાં વાદિયા મેળા
લગ્ન ન કરો સતી, કારણ કે હવે સતી આ રાજની અંદર આ પોકરણ ગઢની પ્રજા આપણું મુખ જોવા ખુશી નથી સતી. તો માટે હવે મને રાજી ખુશીથી શિવના સરને જવા દે સતી. તો હું શિવના સરને જઈને મારી કાયાનું કલ્યાણ કરું સતી. નહીં મારા નાથ, આજ આપણે આંગણે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. તો એના લગ્ન કરી અને પછી આપ ખુશીથી વનવાસ સીધાવજો મારા નાથ. ભલે સતી, તમારું કેવું પણ સત્ય છે. આપ મહેલમાં સીધાઓ સતી. ભલે સ્વામીનાથ. હા વીરા પ્રધાન, રાજની અંદર એક પંડિતને બોલાવો. આજ પર ધન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજને દરબાર, આજ પર ધન બોલાવે પંડિત આવજો વરદાન બોલાવે અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ મહારાજ બોલાવે. જય થાવ મહારાજ, અજમલનો જય થાવ. પધારો પંડિતજી, આપનું પણ હું સ્વાગત કરું છું. હા મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ બોલાવવાનું કારણ કે પંડિતજી, અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના થઈ ચૂક્યા છે. માટે સારું રાજ્ય હોય તો ત્યાં તમારે મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે. બરાબર છે મહારાજ. અને પંડિતજી, એક જાતા જાતા તમને ભલામણ કરું છું કે દેશ જાજો પરદેશ જાજો, પિંગલગઢ નો જાતા, કારણ કે પિંગલગઢના રાજા પડિયારો સાથે મારે 20 વર્ષોથી વેર ચાલે છે. માટે એક પિંગલગઢ નો જાતા પંડિતજી. બરાબર છે મહારાજ. દેશ જાઓ પરદેશ જાઓ, પિંગલગઢ જાઓ મહારાજ, પણ મારું માન્ય પદ રાખજો મહારાજ. ભલે પંડિતજી, આપને જ્યાં ઈચ્છા પડે તેના સ્વીકારીને આવજો. એ આજે હરગ ઉમંગ પંડિત સાલિયા રે. સાલિયા જે સોને પરદેશ, સાલિયા જે સોને પરદેશ, ઉમંગ પંડિત સાલિયા રે.
મહારાજા 786 અને નાગ વાળો અત્યારે બોલાવવાનું કારણ તું નાગ વાળો છો કે પ્રધાન વાળો છો? તે વાળો અરે પ્રધાનજી અરે બોલો બાપુ આપણા રાજની અંદર હા, કાયમ કોયલ ટોકા કરી રહી છે. આજ હું થયું કાગડો કેમ કાળો કકડા કરે છે? એ તો ઈંડા મેકવાની હોય હે? ઈંડા મેકવાની હોય તો હું કહું પણ સાંભળો. જો રાજની અંદર એવી શું ફેરી કરો કેવી કે અંદરનું કોઈ બહાર ને બહારનું કોઈ અંદર ને. એ બાપ ના બાપુ મારું કામ નહીં થાય. તો નીકળ. હે જય અંબે મારી દુર્ગા ભવાની જય અંબે મહાકાળી અલ્યા રાજમાં કોણ છે? આ નાગ વાળો રહ્યો. રાજના પ્રધાન છો. યસ યસ એ અમે ત્રણે બેનું પાણી ભરવા આવી છે. તો પાણી જ છે ને નથી નહીં નહીં નપાણીયા લાગો છો. પાણી હતું હા. મોટર ખોટું પણ અમે હવેડામાં જ ભરીએ છીએ. હવે આમ ડાટા કાઢ નાખ્યા આ મારા મામાએ પૂછો તો અમે કૂવામાં જ ભરી લઈશું. કુવામાં પાણી નહીં લાગે છે નપાણીયા જ ત્યાં પાણી છે આમાં રાજ હાટું એવું છે. તે પણ અમને ત્રણે બેનું એક હેલ ભરવા દે ને. તો તમે બહુ હવાસ કરશો તો અવાજ ન કરવો. નહીં કરો ને ના ભાઈ મારે ઘરે અવાજ આમ જો બાપુને પૂછતો કે રાજમાં મહેમાન પાણી ભરવા આવ્યા. પ્રધાન અવાજ કરવી બીક લાગે છે. બેગ તો લાગે ને નોકરી જાય અમારે ભેળો નહીં આવશે. તમારે ભેળો આવી ન કરું જય અંબે મારી દુર્ગા આવડે એવું એવું આવડે એક ઘડી. બેન, આમ જો એવું મને ન ફાવે મારી વાત સાંભળ. એ અમારા બે બેનું ના નામ દીજે. શું નામ છે તો મારું નામ છે તારાબેન તારાબેન અને એમનું નામ છે મારાબેન. તારાબેન મારા બાપુને જઈને કહેજે કે બાપુ તારા બેન ને મારા બેન બે પાણી ભરવા આવ્યા. એમ તો હું નહીં કહું કા બીજું પણ નામ અમાર કેવું? બે બેનું ના નામ દેવામાં તને હું વાંધો? બેન, બીજું હું પણ અમાર બે ના દેજે પેલા નોકરી કાઢશો જાય એક ફેર પૂછતો હોય. બોલો ઉગાવે છે એક કામ કરો સાના માના બીજા જાય પૂછવા નહીં જાવ પૂછવું જ પડે જ ને. એલા એ કામ કરો પાણી ભરી લો કોઈ પૂછવું નથી કે પૂછ્યા વગર નહીં હાલે. પણ એ મજાના રાજમાં પૂછ્યા વિના પાણી ન ભરે ને પ્રધાન. એ શું કીધું પ્રધાન પ્રધાન તો હું કહું બાપુ
અમાર બે બેનોના નામ થઈ જાવ પાછો રજા રાખો પાણી પી લ્યો બાપુ એમ તું સાનો માનો બાબુ ને ખુરશી હેઠે લપાઈને બેસી જાય લપાઈ હા ક્યારેક ક્યારેક કાન છેડે આવી એમ કાઈ વાંધો નહીં હાલ 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 ये या शब्द उच्चारण में तू सरस वाते आने वाली आमती आप ये मोरी मां ये पणिया भुला यशोर माय मने बतावयो ये तारा गुण लागवो दिन હાથ દીરે કુમાર જોને ગતે હનિયા મન હાઈ જોને આની હરિયા મરતન જબ જે ન્યારી ન્યારી પણી પહાની જબ મે પણ જ્યારે સરખી સાઈડ પાણીના જાતી હોય ત્યારે એના મનમાં કેટલો હરખ હોય હે ये तांबा पीतल ना बेड़ा मारा इंडोनी मामोतीड़ा रे ये तांबा पीतल ना बेड़ा मारा इंडोनी मामोतीड़ा रे કે હા સાહેબ ये सदा की सैया पानी हलाया में अपन काट
જ્યારે ડાકોરના ઠાકોરને યાદ કરો છે ત્યારે કે વાંક્યા ગામની અંદર પ્રભુ રામદેવ પીરનું રામા મંડળ રમતું રમતું એમ કહેવાય કે પણ ઘટ પણ હારી સુધી પોગી ગયું હોય મારા વાલા. તો તમામ ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરી અને પ્રભુ રામદેવ પીરને એક જય બોલવાની છે. માટે તમામ ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી બે હાથ ઊંચા કરી દો મારા વાલા. બોલે રામા પીરની જય. અને જે કોઈને જ્યાં મજા આવે ને મારા વાલા ત્યાં ઘોર કરતા રહેજો. અને કોઈને પોતાના મનપસંદ ગીતની ફરમાઈશ દેવી હોય, કોઈ પણ ધાર્મિક ગીતની ફરમાઈશ દેવી હોય તો ફક્ત 100 રૂપિયા છે અને છૂટાની વ્યવસ્થા પણ રાખેલ છે મારા વાલા. તો તમામ પૈસો જે કાંઈ આપજો ને એ તમારા ગામનું સૌભાગ્ય કહેવાય. માટે જ્યાં મોજ આવે ને ના મારા વાલા વરતા રહેજો. હા મોજ. હા એ હાવ વાક્યના પંખીડા વાક્યના પંખીડા એ ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા એ હાથ ખંભાળા એ ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા
તારું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવ ગમતું નથી અરે માથે પાણી ડાલી હેલ રે ઘેર જાવ ગમતું નથી એ હા છોટો એમો પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ તમે જોજો બેડલિયાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી હા મારું ગઢાળા કાન રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવ ગમતું નથી એ હામોય એ કુંડલના મારો છોરા કુંડલના માર કુંડલના મારો છોરા કુંડલના માર ઈ રે કુંડલ બેની દરિયાની માર ઈ રે કુંડલ બેની દરિયાની માર યાર લો ગાડા યાર લો ગાડા લો ગાડા ગોરા લો ગાડા લો ના હોય તો મન પિયરા એ હાકંબાળા યા મારું બાળ રામા મંડળા રામા મંડળા એવા આ બાજુથી એવા ભાઈની ફરમાઈશ છે કે માં મસુમાને યાદ કરવા છે પણ કેવી રીતે એ લીલીના ઘેરમાં છેલ ગુજરાતમાં લીલીના ઘેરમાં છેલ ગુજરાતમાં ચીણામોન બોલે મન